અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે અને વડાપ્રધાન મોદી વડોદરા એરપોર્ટ પર પહોંચી ગયા છે। અહીંયાથી તેઓ એરફોર્સ ગેટ સુધી 1 કિલોમીટરનો લાંબો રોડ શો કરવાના છે અને પ્રધાનમંત્રીના આગમન માટે તેમના સ્વાગત માટે તડામાર તૈયારીઓ કરાઈ છે। મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે, જનસાગર ઉમટી રહ્યો છે। એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધીનો 1 કિલોમીટરનો રોડ શો સીએમ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું। રોડ શોના રૂટ પર ઓપરેશન સિંદૂરના ઠેર ઠેર તમે જ્યાં જુઓ ત્યાં શહેરમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે। સિંદૂર સન્માન યાત્રા નીકળવાની છે। રૂટ પર વિવિધ ઝાંખીઓ અને કૃતિઓ પણ લગાવવામાં આવી છે। સંસ્કૃતિના પણ દર્શન થઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવ્યા છે, વડોદરા આવ્યા છે, ત્યારે તેમના સ્વાગત સમયે અને ઓપરેશન સિંદૂરની સફળતાની ઝાંખી દરેક જગ્યાએ ઠેર ઠેર દેખાઈ રહી છે, દરેક ખૂણે દેખાઈ રહી છે। अलग अलग 15 स्टेज पर देशभक्ति थीम दिखाई रही है, जेमां क्यांक नृत्यों करवामां आवी रह्या छे, क्यांक अलग अलग मिसाइल से ब्रह्मोस मिसाइल होय के राफेल जेट होय एनी प्रतिकृति मूकवामां आवी छे। आ ए जेट्स छे के जेना द्वारा भारते दुश्मनोने जड़बातोड़ जवाब आप्यो हतो अने पाकिस्तानने घूंटणीए लाव्युं हतुं। आ जेटनी प्रतिकृति मूकवामां आवी छे। महिलाओ सिंदूरी रंगनी साड़ी पहेरी माथे सिंदूर लगावी प्रधानमंत्री मोदीने आवकारवा माटे तैयार छे। लोको थनगनी रह्या छे। वडोदरा वासीओ 30,000 થી વધારે મહિલાઓને સિંદૂરી રંગની સાડી પહેરીને મહિલાઓ સજ્જ થઈ ગઈ છે અને આબાલ વૃદ્ધ સૌ કોઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે ઉમટી રહ્યા છે। આ એ સફળતા છે ઓપરેશન સિંદૂર। 22 તારીખે જે હુમલો કરવામાં આવ્યો હતો, કાયર હુમલો કરાયો હતો આતંકીઓ દ્વારા, પાકિસ્તાન સમર્થિત આતંકીઓ દ્વારા, અને 26 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ એ 7 મેની રાત હતી કે જ્યારે ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો। ઓપરેશન સિંદૂર થકી આ એ ઓપરેશન હતું જેની દેશવાસીઓ રાહ જોઈ રહ્યા હતા અને તે બાદ પ્રધાનમંત્રી મોદી પ્રથમ વખત ગુજરાત આવ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાની મુલાકાતે આવ્યા છે અને ઓપરેશન સિંદૂર બાદ જે રીતે મોટી સંખ્યામાં સિંદૂર સાડી પહેરીને અહીંયા જે નગરજનો છે, મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનું અભિવાદન ઝીલી રહ્યા છે ખુલ્લી જીપમાં। જે રીતે પ્રધાનમંત્રી પણ કેસરી કલરનું જે જેકેટ પહેર્યું છે અને અભિવાદન લોકોનું ઝીલી રહ્યા છે। એટલે કે સમગ્ર જે એરપોર્ટ રોડથી એરપોર્ટ સુધીનો રૂટ છે સિંદૂરમય બની ગયો છે, ભગવો લહેરાયો છે અહીંયા। અને જે પહેલગામમાં આતંકી હુમલો થયો ત્યારબાદ ઓપરેશન સિંદૂર હાથ ધરવામાં આવ્યું ભારતીય સૈન્ય દ્વારા અને જે રીતે પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવ્યો ત્યારબાદ કર્મભૂમિ વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રથમવાર અહીંયા આવ્યા છે, અભિવાદન ઝીલી રહ્યા છે। વહેલી સવારથી લોકો અહીંયા ઉપસ્થિત છે, જ્યાં જુઓ ત્યાં તિરંગા જોવા મળે છે। મોદીજી અહીંયા અભિવાદન ઝીલી રહ્યા છે, લોકો ચીચિયારીઓ પાડી રહ્યા છે, પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે। અને હવે એરપોર્ટ સર્કલ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંયા પહોંચ્યા છે અને ખુલ્લી જીપમાં ખુલ્લા પોતાના વાહનમાંથી બહાર નીકળીને અભિવાદન ઝીલીને હવે જે એરપોર્ટ ગેટ તરફ ત્યાં જઈ રહ્યા છે। 15 જેટલા સ્ટેજ ઉપર ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ દેશભક્તિની કૃતિઓ મૂકવામાં આવી છે। પછી બ્રહ્મોસ મિસાઇલ હોય કે ભારતીય સૈન્યના જેટલા પણ હથિયારો છે તે તમામ અહીંયા પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે અને ઠેર ઠેર હોર્ડિંગ્સ પણ છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત અહીંયા કરવામાં આવ્યું છે। અને હવે પ્રધાનમંત્રી એરફોર્સ ગેટ તરફ ગયા છે, ત્યાં પણ તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે, સ્વાગત કરવામાં આવી રહ્યું છે। મોદીજી અભિવાદન ઝીલી પણ રહ્યા છે અને જે ઉત્સાહ છે લોકોમાં તે વડોદરા નહીં સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે। અને હવે અહીંયાથી પ્રધાનમંત્રી હેલિકોપ્ટર મારફતે દાહોદ, કચ્છ અને બાદમાં અમદાવાદ પોતાનો રોડ શો કરશે અને ત્યાં પણ આ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છે કેવી રીતે હાથમાં તિરંગા સાથે કોઈકે ઓપરેશન સિંદૂર લખેલી ટોપી પહેરી છે, સિંદૂરી સાડીઓ સાથે મહિલાઓ પહોંચી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ 1 કિલોમીટર લાંબો રોડ શો કરી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ પહેલો પ્રવાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ અને અલગ અલગ 4 જિલ્લામાં તેઓ જવાના છે। શરૂઆત કરાઈ છે સંસ્કારી નગરી વડોદરાથી। કેસરી જેકેટ સાથે તેઓ આ રોડ શો કરી રહ્યા છે, લોકો ફૂલો વરસાવી તેમનું સ્વાગત કરી રહ્યા છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તિરંગા સાથે લોકો તેમનું સ્વાગત કરી રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અભિવાદન ઝીલી રહ્યા છે। આ એક ક્ષણ છે કારણ કે પ્રધાનમંત્રી મોદી ઓપરેશન સિંદૂર બાદ દેશના અલગ અલગ શહેરોમાં જઈ રહ્યા છે અને આ ગુજરાતમાં
પહેલો આ પ્રવાસ છે. વડોદરા બાદ તેઓ દાહોદ જવાના છે, દાહોદથી ભુજ જશે, ભુજથી અમદાવાદ આવશે, આવતીકાલે ગાંધીનગર કાર્યક્રમમાં હાજરી આપશે. પરંતુ કઈ રીતે સંસ્કારી નગરી આ સિંદૂરી રંગ સાથે એની અંદર વણાઈ ગઈ છે, એમાં ડૂબેલી છે, આ દેખાઈ રહ્યું છે. વડોદરામાં અત્યારે હાઈ જોશ જોવા મળી રહ્યો છે, કારણ કે લોકોમાં પણ એ ઉત્સાહ, એ ઉમંગ જોવા મળી રહ્યો છે અને એ આ જનસાગર ઉમટ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત માટે, એના પરથી જ એ દેખાઈ રહ્યું છે. એક અલગ અલગ કલાવૃંદો હોય, આર્ટ્સ યુનિટ્સ હોય, એ બધા પણ સંસ્કૃતિનું ઝાંખી કરાવી રહ્યા છે. અલગ અલગ જગ્યાએ એક ડાન્સ કરવાના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે, નૃત્યો કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, સાંસ્કૃતિક નૃત્યના કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે. પરંતુ આ બધા વચ્ચે આ રોડ શો, આ ખૂબ મહત્વપૂર્ણ રોડ શો, કારણ કે આ એ દ્રષ્ટિએ પણ સિમ્બોલિક છે કે કેવી રીતે દેશવાસીઓમાં ઓપરેશન સિંદૂર બાદ કેવી રીતે જ્યારે પણ દેશને છંછેડવામાં આવશે, દેશની ધરતી પર કોઈ પણ નાપાક હરકત કરવામાં આવશે, ત્યારે આખો દેશ બધા જ વેરઝેર ભૂલીને, બધા જ મતભેદ ભૂલીને, બધા જ રાજકીય પક્ષો હોય કે લોકો હોય, તમામ ક્ષેત્રના લોકો એક થઈને દેશ માટે ઊભા રહેશે. અને સરકારને સમર્થન આપ્યું હતું આ વખતે આપણે જોયું હતું, કારણ કે એક જ લક્ષ્ય હતું કે કેવી રીતે પાકિસ્તાનને જવાબ આપવો કે જેના કારણે એ બીજી વખત આવી કાયરાના હરકત ન કરે. અને ઓપરેશન સિંદૂર એ જવાબ હતો. ઓપરેશન સિંદૂર 7 તારીખે કરાયો હતો અને આજે 26 તારીખ છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી ગુજરાત પહોંચ્યા છે. વડોદરા એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધીનો આ 1 કિલોમીટર લાંબો રોડ શો, અને જ્યાં તમે જુઓ ત્યાં કેસરી રંગના એ વસ્ત્રો દેખાઈ રહ્યા છે, સિંદૂરી રંગના વસ્ત્રો. મહિલાઓ પણ ઉમટી છે, સિંદૂર માથે પૂરીને સિંદૂરી રંગની સાડીઓ સાથે ઉમટી રહી છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કેસરી કલરનું જેકેટ પહોંચ્યું છે. ઘણી બધી દ્રષ્ટિએ એ સિમ્બોલિક મહત્વ પણ ધરાવે છે, કારણ કે લોકોમાં એ ઉત્સાહ છે જેની આ દ્રશ્યો એ ચાડી ખાય છે, સાક્ષી પૂરે છે. આ વડોદરાના દ્રશ્યો છે અને વડોદરાની જેમ જ અલગ અલગ શહેરોમાં પણ કંઈ આવી જ તૈયારીઓ કરવામાં આવી છે. વડોદરામાં એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધીનો 1 કિલોમીટર લાંબો રોડ શો છે. અને આ સાથે મહત્વની વાત એ પણ છે કે કર્નલ સોફિયા કુરેશી, કે જેણે આખા દેશને ઓપરેશન સિંદૂરને લઈને વિગતો આપી હતી, એ કર્નલ સોફિયા કુરેશી મૂળ ગુજરાતના વડોદરાના છે. તેમનો પરિવાર પણ આ કાર્યક્રમોમાં હાજર